જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ઓબીસીના યુવાનો સાથે અન્યાય કરતા હોવાના ગંભીર આરોપ સાથે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વાવથરાદમાં યોજાયેલી ખેડૂત પદયાત્રા દરમિયાન લોકોને સંબોધન કરતા ઠાકરસિંહ રબારીએ આરોપ લગાવ્યો કે ભરતી પરીક્ષાઓમાં ઓબીસી વિદ્યાર્થીઓને મૌખિક પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીને અન્યાય કરાઈ રહ્યો છે। હસમુખ પટેલ 40 માંથી 30 માર્ક ની 20 મૂકે અને પાટીદાર ના હોય તો 40 મૂકે એ બક્ષી પંચના તમામ ઉમેદવારોને નાપાસ કરી નાખે। અમારો મસાલીનો ચૌધરીનો દીકરો એ આખા ગુજરાતમાં ટોપ આવ્યો, પરંતુ જ્યારે મૌખિક આપવાનું થયું ત્યારે એના પર માર્ક એ હસમુખ પટેલે એ ચૌધરીના દીકરાના માર્કસ કાપી અને ફેલ કરી દીધો। આ સાલ ધોલેરાનો અમારા સમાજનો બાપલાનો દીકરો એ લેખિતમાં ટોપ હતો અને હસમુખભાઈએ એને મૌખિકમાં ફેલ કર્યો। ત્યારે આપ સૌને આ ધરતી ઉપરથી પેપરની કહું છું કે ઓબીસીમાં આવતી 106 થી 46 જાતિઓ માટે આપણે સૌ બેઠા એ આપણે અત્યારે 98% ઓબીસીમાં તમે સૌ બેઠા છો। ત્યારે ઓબીસી માટે અવાજ ઉપાડી મોંગીલાલ રામાભાઈ ગુલાબસિંહ બધાને કહું છું કે ઓબીસીના દીકરા દીકરીઓને લેખિત પરીક્ષામાં આ વિસ્તારના દીકરા દીકરીઓ પોલીસની ભરતીમાં દોડીને મેદાન પાસ કરતા એના દોડવાના ગુણ આવતા એ હસમુખભાઈએ કાઢી નાખ્યા। કેમ કે બનાસકાંઠા કચ્છ વિસ્તારના દીકરાઓ આપણા ખેડૂતના દીકરા છે, એ ખેડૂતના દીકરા દોડે અને પાસ થાય તો દોડના પોલીસની ભરતીના મેદાનના ગુણ કાપી નાખ્યા। આપણને આવી ઘણી બધી ખબરો નથી હોતી। ત્યારે આપ સૌને ટૂંક સમયમાં બધા કહેશે એક બક્ષી પંચ બચાવો આંદોલન છેડવાનું છે। જાહેર સંબોધન બાદ ઠાકરસિંહ રબારીને જ્યારે આ મામલે સવાલ કરાયો ત્યારે ફરી એ જ વાત કરી અને આંદોલનની ચીમકી ઉચ્ચારી। નિવેદન આપ્યું એટલા માટે કે દલસુખભાઈ દોલાભાઈ પ્રજાપતિ એ દીકરાને મૌખિકમાં હમણાં એ પરીક્ષામાં માત્ર 100માંથી મૌખિકના 1 ગુણ। આ વિસ્તારના સમગ્ર વિદ્યાર્થીઓ દોડમાં ફર્સ્ટ આવતા હતા, એ પોલીસની ભરતીના મેદાનના દોડના ગુણ જ્યારે ગણાતા હતા તો જોયું કે ઓબીસીના દીકરાઓ એ દોડમાં વધુ આવે અને પાસ થઈ જાય, જેના કારણે હસમુખ પટેલ અને એમની આખી ટીમે ભેગા થઈ અને દોડના ગુણ રનિંગ મેદાનના પોલીસ ભરતીના ગુણો કાઢી નાખવામાં આવ્યા। અત્યારે પહેલાં પણ એક ચૌધરી સમાજના દીકરાને અન્યાય થયો। ઓબીસીના તમામ દીકરાનો ઓબીસીનો ગુજરાતમાંથી એકડો કાઢી નાખવા માટે હસમુખ પટેલ પાછળ પડી ગયા। ખબર નહીં કે આ પ્રજાતિ આ ઓબીસી સમાજ એ શું હિન્દુસ્તાનનો સમાજ નથી? દેશના વડાપ્રધાનમાં ઓબીસીના છે, ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ઓબીસીમાં આવતા તમામ મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, સંસદ હોય, તમામને વિનંતી કરું છું કે ગુજરાતમાં ઓબીસીનો સત્યાનાશ કરવાનો કોઈ કાવતરો કર્યા હસમુખ પટેલ કર્યા છે। આની સામે જો તાત્કાલિક એ જીપીસીસી બોર્ડમાંથી નહીં હટાવવામાં આવે, ઓબીસીના દીકરાને અન્યાય થઈ ગયો છે, એ અન્યાય સામે લડતના મંડાણ બનાસકાંઠા, વાવથરાદ, ઉત્તર ગુજરાતની ધરતી ઉપરથી કરીશું અને જે પરિણામો આવશે એ ભોગવવાની તૈયારી સરકારે રાખવી પડશે। ગયા વર્ષે મે મહિનામાં ઓબીસી સમાજનો આગેવાન હરિભાઈ ચૌધરીએ પણ કંઈક આ જ પ્રકારના સવાલો ઉઠાવ્યા અને વિવાદ સર્જાયો હતો। હવે ફરી એક વખત આ પ્રકારના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે।